કરો આરંભ. જે કાલના વિષયમાં જે આનંદાંશના તિરોભાવથી જે આનંદાંશ જ્યારે જીવમાંથી તિરોહિત થઈ જાય છે તો તેના પર શું પ્રભાવ પડે છે તે જોયો હતો. અને જ્યારે આનંદાંશ એટલે જ્યારે બ્રહ્મ જીવ બનાવે છે તો ત્યારે તે જીવ ચિદાત્મક હોય છે, શુદ્ધ અવસ્થામાં હોય છે. પણ પછી જ્યારે તે જ્યારે ભગવાનની ઈચ્છા હોય છે કે એમનામાંથી આનંદ અંશ નીકળી જાય તો તે એને તિરોહિત કરી નાખે છે આનંદ અંશને. જ્યારે આનંદ અંશ તિરોહિત થઈ જાય છે ત્યારે આનંદ અંશમાં જે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ જે 6 ગુણો છે ને તે પણ તિરોહિત થઈ જાય છે. અને એમાં બધા ગુણોના મતલબ જોયા હતા અને એના એક્ઝામ્પલ્સથી પણ એને સમજ્યા હતા કે આ કયા કયા જે ભગવત ભક્તના જે ઉદાહરણો મળે છે તે પ્રમાણે કયા ભક્તના કેવી રીતે કયો ગુણ તિરોહિત થયો અને એના પર શું પ્રભાવ પડ્યો તે જોયું હતું. અર્પણ કંઈ કહેવાનું છે? બીજું કંઈ કરવું છે? સારું, ચલો તો કરો આગળ. કરશો તમે? હા, કર. વરણ ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોનું તિરોધન થયા બાદ ભગવાન જે જીવોને જે પ્રકારનું ફળ આપવા ઈચ્છે તે પ્રકારે તેઓનું વરણ એટલે કે વરાણી પસંદગી કરે છે. ભિન્ન ભિન્ન ફળ આપવાની ઈચ્છાથી ભગવાન જીવોનું વરણ પણ પુષ્ટિ માર્ગ એટલે કે શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ કે પ્રવાહ પુષ્ટિ, મર્યાદા માર્ગ કે પ્રવાહ માર્ગમાં ભિન્ન ભિન્ન પ્રકારે કરે છે. વરણ એટલે કે પસંદગી. નાટકમાં જેમ નાટકના નિર્દેશક ડાયરેક્ટર કયા કલાકારને કયું પાત્ર એટલે કે રોલ ભજવવા આપવું તેની પસંદગી નાટક શરૂ કરતા પહેલા કરતા હોય છે. તેમ જીવોને અવિદ્યાનો સંબંધ થાય અને તે સાથે ખરેખરી લીલાનો આરંભ થાય તે પહેલા જ જીવોને સૃષ્ટિમાં ભજવવાના પાત્રોની વહેંચણી ભગવાન કરી દેતા હોય છે. ભગવાન જે જીવનો જે ફળ માર્ગ સાધન કે ભાવ માટે વરણ કરે છે તે વરણને જીવ કે બીજું પણ કોઈ બદલી શકતું નથી. આમાં મને એમ સમજાયું વરણ એટલે કે ચૂઝ કરે છે, પસંદ કરે છે. તો જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે કોઈ ડાયરેક્ટર હોય તે નાટક કેમ ફિલ્મ બનાવતો હોય તો તે એ પ્રમાણે એમ કેરેક્ટર્સ ચૂઝ કરે, રોલ માટે કેરેક્ટર્સ ચૂઝ કરે. એવી રીતે જે જીવ છે જ્યારે બ્રહ્મ એનામાં એને સર્જે ત્યારે જ તે નક્કી કરી લે છે કે આ કેવો જીવ બનશે, મર્યાદા જીવ બનશે, પ્રવાહી જીવ બનશે કે પુષ્ટિ જીવ બનશે. અને પુષ્ટિ જીવ અગર ભગવાનને એને પુષ્ટિ જીવ તરીકે એનો વરણ કર્યો હોય તો તે પસંદગી કરી હોય તો એનામાં પણ શુદ્ધ પુષ્ટિ બનશે, પુષ્ટિ બનશે, મર્યાદા પુષ્ટિ બનશે કે પ્રવાહ પુષ્ટિ બનશે. એ બધું પહેલા જ નક્કી થયેલું હોય. તો જ્યારે ભૂતલ ઉપર જ્યારે જગતમાં જ્યારે બ્રહ્મ પોતાના ચિદાંશને સર્જે છે ત્યારે આ બધું પહેલાથી જ એનું વરણ કરી લે છે. એવું આપણે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદમાં પણ જોયું હતું. એવું સમજી. અર્પણ મને એવી સમજણ પડી હતી. ખાલી મને એવું હતું કે
જે ભગવાન જે વર્ણન કરે છે કોઈનાથી બદલી શકાતું નથી અને કોઈ એવું કન્ફર્મ ના કરી શકે કે પુષ્ટિ જીવ છે કે પ્રવાહી જીવ છે કે મર્યાદા જીવ છે, ખાલી અસુમ કરી શકે છે. ખાલી એવું ઠીક છે. કરો આગળ. જી જી. પંચપર્વા અવિદ્યાનો સંબંધ. જીવોનું વરણ થઈ ગયા બાદ પ્રભુની જ ઈચ્છાથી જીવોને અવિદ્યાનો સંબંધ થાય છે. અવિદ્યા એ માયાનું જ એક કાર્ય છે. અવિદ્યાના સંબંધથી જીવને અહંતા, મમતા, જન્મ, મરણ, પાપ, પુણ્ય વગેરેનું બંધન થાય છે. આ બંધનનું કાર્ય અવિદ્યા 5 પ્રકારના અધ્યાસો દ્વારા કરે છે. આ અધ્યાસો છે અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અધ્યાસ એટલે ભ્રમ. આ 5 અધ્યાસોને પંચપર્વા અવિદ્યા પણ કહેવામાં આવે છે. હવે તેને ક્રમશઃ સમજીએ. તો આમાં એમ સમજાવે છે કે જ્યારે જીવનું વર્ણન ભગવાન કરે છે ત્યારે એની પછી તેને એક શરીર આપે છે અને જ્યારે તેને શરીર આપે છે ત્યારે એમાં માયા અને અવિદ્યાનું પણ એમ કોન્ટેક્ટ થાય છે જીવ સાથે. તો એ માયાનું એક કાર્ય અવિદ્યા છે. તો અવિદ્યાના 5 અધ્યાસ છે. એટલે એ 5 અધ્યાસ છે. અંતઃકરણ 5 અધ્યાસ આપ્યા છે. અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. ને આ અધ્યાસ એટલે કે ભ્રમ થવું. એટલે આપણે જે ફોલ્સ સેન્સેશન થતું હોય એને આપણે અધ્યાસ કહી શકીએ. જેમ આપણે જે ભ્રમને આગળ પણ જોયું હતું, મિથ્યા ને એવું કહેવાય છે તે. તો એવું જે અહીંયા આગળ આ 5 અધ્યાસને ક્રમશઃ સમજાવે છે. હું આગળ કરું? હા, એ તો દરેકનું વિવરણ આગળ આવશે જ. આપણને કંઈ લેવું ન હોય તો કરો. જે મને એવું ખાલી કેવું હતું કે જયારે કોઈ અવિદ્યાથી બંધાઈ જાય ત્યારે એનું જે સાચું જે આઈડેન્ટિટી છે કે એ બ્રહ્મનો એક જીવ છે, એની સાચી આઈડેન્ટિટી એ ભૂલી જશે અને કારણ કે અવિદ્યાના કારણે. ખાલી એવું કેવું છે. આમાં એક જે ઉદાહરણ આપણને જોયું છે વર્ણના સંબંધમાં, એક્ટર અને ડાયરેક્ટરનું. ડાયરેક્ટર એક્ટરને કહે છે કે તારે આ રોલ પ્લે કરવાનો છે, તો તે પ્રમાણે એક્ટર પ્લે કરે. પછી શો પૂરો થાય એટલે પોતે એનો મેકઅપ અને બધું ઉતારી દે, પાછો નોર્મલ હતો એવો થઈ જાય. તો આ જે એક્ઝામ્પલ છે એમાં તો એક્ટરના પાસે સ્વતંત્રતા છે કે એને કહે એ રોલને એડોપ્ટ કરે અને કામ પૂરું થઈ જાય પછી એને પોતાની ઈચ્છાથી ઉતારી દે. પણ આ જે વર્ણનનો સિદ્ધાંત છે એમાં ન તો આપણને એ વાતની ખબર પડે છે કે ભગવાને આપણું વર્ણન શેમાં કર્યું છે, આ માટે કર્યું છે, અને ન આપણા પાસે એ જાતની સ્વતંત્રતા છે કે ભગવાન આપણને જે વર્ણન કર્યું હોય એ વર્ણનને પછી પ્રમાણે આપણે એક્ટ કરીએ અને તે પછી આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્લેમાંથી બહાર ચાલે એટલે મુક્ત થઈ જઈએ. તો આ બધામાં ઘણી બધી બીજી બધી વસ્તુઓ ઇન્વોલ્વ છે જે માયા છે. તે જ રીતે ભગવાનની ઈચ્છા, તો જે આનંદાંશનો તિરોધાન છે
એ ભગવાને પોતાની ઈચ્છાથી જીવાત્મામાં કર્યો છે, તો એ તેરોધાન ન રહી જાય અને ફરીથી આનંદાંશ આવિર્ભૂત થઈ જાય એવું જીવાત્મા પોતે પોતાની ઈચ્છા કે સામર્થ્યથી નથી કરી શકતી. તે જ રીતે ધારો કે કોઈને પ્રવાહી તરીકે કોઈનું વરણ કર્યું છે એવું ખબર પણ પડી જાય, તેમ છતાં પણ એ પોતે પોતાના વરણને બદલી નથી શકતો. એટલે જેમ વરણ જીવનું હોય તેવી રીતે વરણ જન્મનું પણ હોય છે. તો કોઈ પર્ટિક્યુલર જન્મ માટે કોઈનું પ્રવાહી તરીકે વરણ થયેલું હોય કે મર્યાદા તરીકે વરણ થયેલું હોય અને એને ખબર પડી જાય કે ભલે હું જીવ તો પુષ્ટિ કરી દેવી છું, પરંતુ આ જન્મ મારો પ્રવાહી કે આસુરી તરીકે ભગવાને કરાવ્યો છે. તો હવે એ એમ વિચારે કે ચલો હું ફરી પાછા મારા જીવનું જે વર્ણ થયેલું છે તે અનુસાર સ્થિતિમાં હું જતો રહું, તો એવું એના માટે સંભવ નથી જ્યાં સુધી તેનો એ જન્મ ભગવાન સમાપ્ત ન કરાવી આપે. વૃત્રાસુરના ઉદાહરણમાં આપણે એ વાત જોઈએ છીએ કે અંદરથી જાણી ગયો છે, પણ એનો દેહ જે છે એ આસુરી છે. આસુરી દેહ હોવાને કારણે એ ગમે તેટલું કરે તો પણ એ જન્મમાં એ દૈવી કે પુષ્ટિ તરીકે કોઈ પણ સાધન ન કરી શકે, કેમ કે ભગવાને એના દેહને વિપરીત બનાવ્યો છે. તો એ પ્રયાસ કરે છે કે જેટલું બને એટલું જલ્દી મારો આ આસુરી દેહ છે કે જન્મ છે એ નિવૃત્ત થાય તો હું ફરી પાછો ભક્ત દેહને પ્રાપ્ત કરું. બીજું, જેમ ડાયરેક્ટર કોઈ એક્ટરને કહે કે ભાઈ તને હીરો કે સાઇડ હીરો કે વિલન કે સાઇડ કેરેક્ટર તરીકે તને કામ કરવાનું છે, તો એને તો એ ખબર પડી જાય એવી સૂચના સાથે જેને સ્ટેજ પર મોકલવામાં આવે છે. પરંતુ આ જે સૃષ્ટિ ક્રીડા છે ભગવાનની, એમાં એ જાતની ખબર પડવું એ બહુ મુશ્કેલ છે. એટલે થોડું એમ જ બધું આંધળે બેરું ફૂટાતું રહે. પ્રભુના માટે તો એ આનંદનો વિષય છે, કેમ કે એમાં જ લીલાનો આનંદ છે. પણ જે ખરેખરી જે પરીક્ષા છે એ જીવાત્માની છે. આમ એટલે જો આપ કોઈ જીવાત્માને એવી ભાવના એને જાગે કે પરમપિતા કે સૃષ્ટિકર્તા એ પરમેશ્વર છે અને પરમેશ્વરે જે વર્ણ કર્યું છે તે અનુસાર મારે અહીંયા સૃષ્ટિમાં રહેવું જોઈએ, અને એ પુષ્ટિ મર્યાદા ભેદ કે ગીતાનો 16મો અધ્યાય આ બધું એ થોડું ઘણું વાંચી સમજીને એમ વિચારે કે આટલા રીતે ભગવાન વર્ણ કરે છે અને પોસિબલી મારું વર્ણ મર્યાદામાં થયેલું હશે, એને રુચિ જે જાતની છે એના ઉપરથી એ પોતે એવું અંદાજ કરે. તો એનો જે અંદાજ છે કેટલો સાચો હશે એ છેલ્લે સુધી નક્કી થવું બહુ મુશ્કેલ છે. અને એ કન્ફ્યુઝનમાં, કેમ કે આપણને ત્યાં એમ કહ્યું છે કે મનુષ્યની જે રુચિ છે, રુચિ પણ સ્વાભાવિક રુચિ, સહજ રુચિ. એવી રીતે નહીં કે કોઈએ એને ઘણું બધું સમજાવીને પછી કોઈ જગ્યાએ ચડાવી દીધો હોય. જેમ બચ્ચાઓને ઈચ્છા ન હોય તો સ્કૂલ મોકલીએ, પછી
2-5 વર્ષ સુધી ધક્કા ખાતા રહે, માર ખાતા રહે, રડતા રહે, પછી એમને નક્કી થઈ જાય કે ભાઈ કોઈને પણ ઘરમાં બેસી રહેવા દેવામાં આવતા નથી, બધા જ લોકો અહીંયા જવું એ એમની નિયતિ છે. એટલે પછી એ પોતે પોતાની ન હોય રુચિ તો પણ એ રૂટીનમાં આવી જતા હોય. તો એ અંડર પ્રેશર કે અંડર સોશિયલ ઇન્ફ્લુઅન્સ કોઈ એક પ્રવાહમાં આપણે જોડાઈ જઈએ છીએ કે ચલો આટલાથી આટલા વર્ષ ભણવાનું, પછી પરણી જવાનું, યા નોકરીએ ચડી જવાનું, ઘર પરિવારની જવાબદારી છે એ ઉઠાવવાની, એક રૂટીન આ જાતનો જીવનનો ક્રમ. એ પ્રવાહની અંદર જે બધા ચાલી રહ્યા છે એમાં નવો વ્યક્તિ કોઈ પણ આવશે એને પણ જોડાવાનું જ રહેશે. તો કેટલાક એ રીતે ધર્મ માર્ગમાં જોડાઈ જતા હોય. હવે એમાં જો કોઈને એવો નિશ્ચય અચાનક થઈ જાય તો એને એમ કહેવામાં આવે કે ભાઈ ચલો ભગવાનની કૃપા તો હવે કોણ પૂછવા જાય ને ક્યારે જવાબ મળે એનો, કે ભગવાને શું વિચાર્યું છે એના વિષયમાં. તો જેમ શ્રી મહાપ્રભુજી પણ આપણને એમ કહે છે કે ભગવાનની કૃપા કે ઈચ્છા છે એનું અનુમાન માર્ગ રુચિથી આપણે કરી શકીએ. રુચિ જે છે એ શુદ્ધ હોવી જોઈએ, સહજ હોવી જોઈએ, સ્વાભાવિક હોવી જોઈએ. આપણા તરફથી આપણે એટલું જ કરી શકીએ. હવે એ નિર્ધારણ આપણે કરીએ, કોઈ આપણને પૂછે કે તને ગમે છે ઠાકોરજીની સેવા, કીર્તન, સત્સંગ, વૈષ્ણવ તીર્થોની યાત્રા વગેરે, અને કોઈ કહે કે હા મને ગમે છે, તો કાલથી તું ઠાકોરજીની સેવામાં આવીશ, તો મંત્ર જપ કરીશ, સર્વોત્તમ આદિનો પાઠ કરીશ, ષોડશ ગ્રંથનો અભ્યાસ કરીશ, વૈષ્ણવ વાર્તાનું વાંચન કરીશ, ભાગવતજી વાંચીશ, પુરુષોત્તમ સહસ્રનામ કરીશ. એ બધા હા પાડે, હા ઠીક છે, હું મને ગમશે કરીશ. તો મહાપ્રભુજીના હિસાબે એના ઉપર ઠાકોરજીની કૃપા છે અને એ કુટી જીવ હોઈ શકે છે એવું કહેવું થોડું અઘરું છે. કેમ કે આ જે પણ હા હા કરે છે એ વ્યક્તિ, એનું સરાઉન્ડિંગ શું છે, બેકગ્રાઉન્ડ શું છે. જો એની સાથેનું જે એનું ફ્રેન્ડ સર્કલ છે એમાં બધા આ જ પ્રકારનો આચાર વિચાર રાખનારા છે, તો એવું પોસિબલ છે કે જેમ બીજી બધી વસ્તુઓનું આપણે અનુકરણ કરતા હોઈએ છીએ તેવી રીતે આ ક્ષેત્રમાં પણ એ અનુકરણ જ કરી રહ્યા છે, એવું પણ પોસિબલ છે. એ ક્યારે અંડર ઇન્ફ્લુઅન્સ છે એ ક્યારે ખબર પડે કે જ્યારે તમે એ સરાઉન્ડિંગમાંથી બહાર જતા રહો. ધારો કે ભણવા માટે તમને બહાર જવાનું થયું ને હોસ્ટેલમાં રહેવા ગયા, તો જૂનું તમારું વાતાવરણ તમારું છૂટી ગયું. હવે નવા વાતાવરણમાં તમને જે પણ રૂમમેટ મળ્યા કે ક્લાસમેટ મળ્યા, એમાં પણ જો તમે તમારું પૂર્વનું જાળવી રાખી શકો તો કન્ફર્મ થાય કે નહીં તમારી જે રુચિ પહેલા દેખાડી હતી એ જ રુચિ તમારી સહજ સાચી રુચિ છે. પણ એ બદલતાની સાથે જો આપણા અંદર પૂર્વનો આચાર વિચાર છે એમાં આળસ આવવા લાગે, એની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરતા થઈ જઈએ, તો સમજી જવું કે પહેલા જે હતું તે કેવલ માહોલનો પ્રભાવ હતો, અંદરની રુચિ એવી ન હતી. એ જ વસ્તુ છે એ ઘરમાં હોઈએ અને તે વખતે આપણને
પરિવારના જે આગ્રહી લોકો છે એ લોકો ટોક 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 કર્યા કરે. જે દિવસે ન કહે તે દિવસે આપણે આપણી એ દૈનિક નિત્ય નિયમ છે એ આપણે ન કરીએ કે તો કરીએ તો એનો મતલબ એ જ થયો ને કે કોઈકના પ્રભાવમાં આપણે આ કરી રહ્યા છીએ, કોઈના ડરથી કે કોઈની ભાવનાને સન્માન આપવા માટે આપણે એમનું કીધું કરી રહ્યા છીએ. આપણે પોતાની એ રુચિ આગ્રહ નથી. એટલે ખરેખર એ જે રુચિ છે એનાથી આપણને અંદાજ થઈ શકે પણ નિશ્ચય ન થઈ શકે. એ તો છેલ્લે સુધી થવું પણ બહુ અઘરું જ છે, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. રુચિ વિરુદ્ધ કોઈ કાર્ય કરવું તો એ આપણે ઘણા બધા કામ લોકમાં એવું કરતા જ હોઈએ છીએ જે આપણા રુચિ વિરુદ્ધ હોય, પણ એ લોકમાં એ બધો એટલો બધો ઇસ્યુ નથી. જેમ મજૂરી કરનારો વર્ગ છે, કે હોમવર્ક કરવાનું છે, સ્કૂલનું ભણવાનું છે, ઘરના કામ કરવાના છે, એ બધામાં દરેક વખતે કંઈ આપણે ઉત્સાહ, હોશ, રુચિ, પ્રસન્નતાથી બધું નથી કરતા હોતા. પણ કંટાળીને બબડતા ગુસ્સે થતા, ગાળો આપતા આપણે કરતા હોઈએ છીએ. અને જ્યાં જે ચાલતું હોય તે ચાલે, એમાં કઈ બહુ સમસ્યાની વાત નથી. પણ ભગવદ માર્ગના ક્ષેત્રમાં જેમ પાઠ છે કે જપમાલા છે કે વ્રતોપવાસ છે, સેવા છે, તો એ બધામાં જો આપણે અરુચિથી કંઈ કરીએ તો એનો સીધો મેસેજ ભગવાનને જાય છે. કેમ કે આ એને ઉદ્દેશીને આપણે બધું કરી રહ્યા છીએ. તો જ્યારે પણ આપણે આ ભક્તિ માર્ગીય જે પણ સાધનો છે એમાં અરુચિથી કે અનાદર કે તિરસ્કારથી यदि આપણે કંઈ પણ કરીએ છીએ તો એ સીધો પ્રભુનો અનાદર થાય છે અને એનું લાઈવ મેસેજ એના પ્રભુને જઈ રહ્યા છે. પ્રભુ તો એ વાત જાણશે જ. જેમ ટીચર આપણને કંઈ હોમવર્ક કરવાનું કહી દે કે 4 વાર લખીને આવજો, યાદ કરીને આવજો, આપણે 4 બેન્ચ દૂર બેઠા છીએ અને મનમાં કે એમ જ બબડીએ કે આમને તો કહી દેવું છે, આપણને બીજા 6 ટીચરનું કરવાનું છે, તે કંઈ મજૂર છીએ. માન લો એવું બબડ્યા અને ટીચરે નથી સાંભળ્યું તો આપણું કંઈ બગડ્યું નથી. પણ જો બાજુવાળો છે એને આ સાંભળી લીધું ને એ તમારા જે ટીચર છે એને ત્યાં ટ્યુશન જતો હોય ને એને કહે કે આ એવું બોલતો તો તમે કીધું ત્યારે, તો પતી ગયું તમારે. તો વ્યવહારમાં એવું છે કે સામેવાળાને સાચવીને તમે જે કંઈ પણ કરવું હોય તે કરો, અંદર અંદર મનમાં તમારા તરફે જે બબડવું હોય તે, તો એનાથી વ્યવહાર તો ચાલ્યા કરે છે. પરંતુ પ્રભુ સંબંધમાં તો કોઈ પણ ક્રિયા ક્ષણવાર માટે પણ કંઈ પણ આવું અન્યથા એટલે વિરુદ્ધ થયું કે અનાદરપૂર્ણ થયું, અરુચિપૂર્ણ થયું, ઉદાસીનતાથી થયું તો એની તત્કાલ પ્રભુને એની સ્ફૂર્તિ થઈ જ જાય છે, સર્વજ્ઞ હોવાને કારણે અથવા બધાના આત્મા હોવાને કારણે. એટલે આ રુચિ અરુચિ વગેરેનો વિષય છે, એનાથી કૃપા કે આપણો વરણ એના સંબંધમાં થોડો સંશય બનેલો રહે છે. બીજું જેમ આપણા સ્વભાવ છે કે આપણી રુચિ
કેટલાક વિષયમાં આપણી સ્કિલ, લૌકિકમાં આ બધામાં પ્રેક્ટિસ કરો, સારી ટ્રેનિંગ લો, તો એ બધામાં બદલાવ આવી શકે. પરંતુ રુચિ બદલવા છતાં પણ ભગવાનનું જે વરણ છે, એટલે ભગવાને નક્કી કરેલું છે, એને બદલી શકવું સંભવ નથી. એટલે અહીંયા આપણે એ વાત કહી છે કે ભગવાન જે જીવનું જે ફલ કે માર્ગ કે સાધન કે માટે વરણ કરે છે, એ વરણને બીજું કોઈ પણ બદલી નથી શકતો. ભગવાન બદલી શકે, પરંતુ આ વિષયમાં ભગવાન પણ એને બદલવાનું પસંદ નથી કરતા. એટલે એવું આપણી પાસે કોઈ પ્રૂફ નથી કે જેનાથી આપણે એમ કહી શકીએ કે કોઈ જીવનું ભગવાને વરણ બદલ્યું હોય. એટલે કોઈ પુષ્ટિ જીવ હોય તો એને મર્યાદા બનાવી દીધો હોય, કે મર્યાદાને પ્રવાહી બનાવી દીધો, પ્રવાહીને પુષ્ટિ બનાવી દીધો હોય. એવા ઉદાહરણ મળતા નથી. જે ઉદાહરણમાં આપણને એવા પરિવર્તનો જોવા મળે કે ઉતાર ચઢાવ જોવા મળે છે, એનો ખુલાસો પણ એ રીતે જ આપણે આપીએ છીએ કે યા તો એનું દેહ જન્મ જે છે એમાં આવો આવેશ આવી ગયો છે, એટલે એવા જીવ વરણ કરતા અલગ પ્રકારે વ્યવહાર કરી રહ્યો છે. તો એનું બીજી કોઈક રીતથી સમાધાન આવેશથી કે જન્મ વરણથી, એના મિશ્ર પ્રકાર જે છે વર્ણના કે માર્ગના, એવા બધા ઉપાયોથી પછી એનું સમાધાન કરવામાં આવે છે. પણ બને ત્યાં સુધી વરણ તો જે છે એ સ્ટેટિક નેચરનું છે, એ રીતે જ નિરૂપણ કરવામાં આવે છે. તો આ મુખ્ય કેટલીક વાત આમાં ધ્યાનમાં લેવાની હતી. હવે અહીંયા જે ઓર્ડર બતાવ્યો છે ને, એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. પહેલા વિચરણ, પછી આનંદાંશનું તિરોધાન, એનાથી ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય વગેરે જે છે તે ભગવદી અલૌકિક ગુણધર્મો છે એનું તિરોધાન, અને એનાથી વિપરીત એના જે પ્રભાવ તે પ્રકટ થવા લાગવા. એ થઈ ગયા પછી નો સ્ટેપ વરણનો છે. વરણ લાગી થઈ ગયા પછી આ પંચપર્વા અવિદ્યાનો સંબંધ. તો આજે એક પછી એક જે ક્રમ છે, ક્રમને ખાસ સમજવાનો છે. તો આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ.